77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી। કેશોદ શ્રી આદર્શ નિવાસી શાળા ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યું। ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન જિલ્લા કલેક્ટર શ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે આજથી 77 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું। આપણા બંધારણના કણિયાળ રાજવી સ્થાપનાનો ઉદ્દેશ્ય રહેલા છે। આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની છે। ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્ય નિર્માણ થકી આગળ વધ્યો છે। આપણું ગૌરવ છે। તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે। તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું। તેમણે સ્વરાજથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા માટે આજે 77માં પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું। આ પ્રસંગે તેમણે આરજી હકુમતી લડાઈનો પણ ઉલ્લેખ કર્યો। વધુમાં તેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાને તેમનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે। પ્રવાસન, કૃષિ, આધ્યાત્મિકતા, શિક્ષણ એમ દરેક ક્ષેત્રે ગુજરાત જૂનાગઢ જિલ્લાને વિકાસના નવા ચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે। કલેક્ટરે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ફરી આપણું કેશોદ એરપોર્ટ પુનઃ ધમધમતું થવા જઈ રહ્યું છે। આપણે ₹363 કરોડના માતબર અર્થે ખર્ચે કેશોદ એરપોર્ટની નવી સુવિધાઓનું મોટા પાયે વિસ્તરણ થવા જઈ રહ્યું છે। કેશોદ એરપોર્ટ મુસાફરી કરવા માંગતા યાત્રિકોને વધુ સુવિધા મળશે, તેમજ કેરી, ઘઉં, સોયાબીન સહિતની પેદાશોને હવાઈ સેવા મારફત એક્સપોર્ટ કરવા નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવનાર છે। કેશોદમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹10.12 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનો મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। કલેક્ટરે કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જૂનાગઢ જિલ્લામાં થયેલી અમલવારીની કાર્યસ્થિતિ પણ રજૂ કરવામાં આવી છે, જેમાં આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ, બહેનોને આર્થિક સશક્તિકરણ માટે સ્વસહાય જૂથની રચના, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વહાલી દીકરી યોજના, નમોશી યોજના, ઈ શ્રમ કાર્ડ, આરોગ્ય શિક્ષણ વિભાગની વિવિધ યોજના, પ્રાકૃતિક કૃષિ, બાગાયત ક્ષેત્રે લાભાર્થીઓને આપવામાં આવેલી સહાય સહિતની યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી। પર્વ નિમિત્તે સરકારની યોજના અંતર્ગત તાલુકા વિકાસના કાર્યો માટે ₹25 લાખનો ચેક કલેક્ટરને હસ્તે કેશોદ પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો। તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલા શાળાઓને પ્રોત્સાહક ઇનામ રૂપે ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। આજે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। એમએલએ શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિસભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું।